પલાળેલા ચણા ખાવાના ફાયદા 1. પાચન સુધારવા. પાચન શક્તિને મજબૂત કરવા માટે તમે દરરોજ પલાળેલા ચણા ખાઈ શકો છો. વાસ્તવમાં ચણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબર આંતરડા અને પેટમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ તમારા શરીરને ડિટોક્સ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે. જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા એટલે કે ગેસ, કબજિયાત કે અપચો હોય તો તમે પલાળેલા ચણા ખાઈ શકો છો. ગેસથી છુટકારો મેળવવા માટે તમે પલાળેલા ચણામાં લીંબુનો રસ અને જીરું પાવડર છાંટી શકો છો. 2. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક. પલાળેલા ચણા ખાવાથી તમારા હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે. ચણામાં એન્ટીઓક્સિડન્ટ્સ, એન્થ્રોસાયનિન્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ મળી આવે છે. આ તમામ તત્વો હૃદય અને રક્તવાહિનીઓને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત ચણામાં હાજર પોટેશિયમ, ફોલેટ અને મેગ્નેશિયમ પણ હૃદય માટે ફાયદાકારક છે. જો તમને હૃદય રોગ છે તો ડોક્ટરની સલાહ પર જ પલાળેલા ચણાનું સેવન કરો. 3. વજન ઘટાડવામાં મદદરૂપ. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે દરરોજ ખાલી પેટે પલાળેલા ચણાનું સેવન કરી શકો છો. ચણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. જો તમે રોજ સવારે પલાળેલા ચણા ખાશો તો તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આનાથી તમે વધારે ખાવાથી બચી શકશો અને તમારું વજન નિયંત્રણમાં રહેશે. તમે નાસ્તામાં પલાળેલા ચણા ખાઈ શકો છો. તેનાથી તમારી વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થશે. 4. કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરો. પલાળેલા ચણા ખાવાથી પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રાખી શકાય છે. આ ચણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જો તમે દરરોજ પલાળેલા ચણા ખાઓ છો તો તે તમારા બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તો ચણાને તેલમાં તળીને ખાવાનું ટાળવું જોઈએ. 5. એનિમિયા દૂર કરો. ચણામાં આયર્નનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો તમે રોજ પલાળેલા ચણા ખાઓ છો તો તમે એનિમિયાની સમસ્યાથી બચી શકો છો. કારણ કે ચણામાં વધુ આયર્ન હોય છે. આયર્ન લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં વધારો કરે છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને એનિમિયા દૂર કરે છે. જો તમે દરરોજ પલાળેલા ચણા ખાઓ છો તો તમે દિવસ દરમિયાન ઊર્જાનો અનુભવ કરી શકો છો. 6. પલાળેલા ચણા સ્ત્રીઓ માટે ફાયદાકારક છે. મહિલાઓ માટે પણ પલાળેલા ચણા ખાવા ખૂબ જ ફાયદાકારક છે. ખરેખર, ચણામાં સેપોનિન નામના ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોય છે, જેનું સ્તર કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. આ સાથે પલાળેલા ચણા ખાવાથી પણ ઓસ્ટિયોપોરોસિસથી બચી શકાય છે. પલાળેલા ચણા ખાવાથી મેનોપોઝ પછીના લક્ષણોમાં ઘટાડો કરવામાં પણ મદદ મળે છે. મહિલાઓ તેમની સમસ્યાઓ ઓછી કરવા માટે દેશી ઘીમાં શેકેલા ચણા ખાઈ શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.